આપણે બટેકાની લાંબી શીપ બનાવશું અને એ રીતે આપણે બટેકાનું શાક બનાવશું. અલગ રીતે બનાવશું એટલે તમારે રોટલીની ન જરૂર પડે. એમનું લોકો ખાવાનું તોય તમને મજા આવે એવું શાક બનાવવાનું છે. તો આપણે આને સાલ ઉતારી લઈશું. આપણે આવી રીતના બટેકાની સાલ ઉતારી લઈશું. સાલ ઉતારીને એની આપણે શીપ બનાવીશું. આપણે બટેકાની આવી રીતના શીપ પાડી દઈશું. બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી બનાવવાની છે. આપણે બધી શીપ પાડી દીધી છે. શીપ પાડી અને આ એક બાઉલમાં નાખીશું. પાણી નાખીએ ને તો બટેકું કાળું ન પડે અને 2 વખત 2 પાણીથી ધોઈ લેવાનું છે. 2 પાણીએ ધોઈ લીધું છે. તો હવે આ તપેલીમાં એડ કરીશું. તપેલીમાં એડ કરવાનું છે અને એને બાફી લેવાનું છે. બહુ ઝાઝો નથી બફાવા દેવાના, મીડિયમ બફાવા દેવાના છે. બહુ ઝાઝો બફાય ને તો આપણે વઘાર કરીએ ને તો તૂટી જાય, એટલે તૂટે નહીં ને એવી રીતના આપણે વઘારવાનું છે. આપણે એમાં થોડું પાણી એડ કરીશું. બુડે ને એટલું જ પાણી નાખવાનું છે. આપણે એની અંદર મીઠું નાખીશું. મીઠું નાખીને હવે આને બાફવા મૂકી દઈશું. આપણે હવે આને જોઈ દઈશું. આપણું બટેકું બફાઈ ગયું છે. બહુ બફાણું નથી, બહુ ઢીલું નથી, બહુ કડક એ નથી, એવું બટેકું બફાઈ ગયું છે. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. આપણે શીપ સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે શીપનો વઘાર કરીશું. પાવું તેલ નાખીશું. એમાં આપણે 1 ચમચી ભરીને જીરું નાખવાનું. આપણે એક આ મિક્સર જાર લેશું. એમાં આપણે થોડાક તલ નાખીશું. આપણે એમાં કાચા શિંગદાણા નાખવાના. તો કાચા શિંગદાણા નાખવાના. આપણે આને ગ્રેવી કરી નાખવાની, પીસી નાખવાના. આપણે પાવડર બનાવી નાખ્યો છે, પીસી નાખ્યો. તો આપણે હવે વઘાર કરીશું. વઘારમાં આપણે એમાં થોડી હિંગ નાખીશું. આપણે હવે એના લાંબા ટુકડા કર્યા છે તો એ નાખીશું. એમાં આપણે બટેકાની શીપ નાખીશું. બહુ હલાવવાનું નથી, થોડુંક આપણે હળદર નાખીશું. એમાં આપણે લાલ મરચું નાખવાનું છે, અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે થોડોક ગરમ મસાલો નાખીશું અને તલનો પાવડર બનાવ્યો છે તો એ અંદર એડ કરીશું. એમાં આપણે લીલા ધાણા એડ કરીશું. ગેસને કરી દઈશું બંધ. બટેકાની શીપ, ભાખરી, દૂધ છે અને મારા મેથીયા મરચાં છે સ્પેશિયલ બનાવેલા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણને મરચાં લેવા હોય તો મરચાં ઘરે બનાવું છું.